નમસ્કાર. હવે બે દિવસ પહેલાં જે આમ આદમી પાર્ટીમાંથી રાજુભાઈ કરપડા દ્વારા જે રાજીનામું આપવામાં આવ્યું તે બાબતે ક્યાંક ને ક્યાંક જ્યારે એ જેલમાંથી છૂટ્યા ત્યારે શંકા હતી. કારણ કે રાજુભાઈ અને પ્રવીણભાઈ બંને સાથે છૂટેલા હતા. પણ બંને જગ્યાની જ્યારે જેલથી છૂટ્યા અને બંનેની વ્યક્તિની પ્રેસ કોન્ફરન્સ અલગ અલગ થઈ ત્યારે જ કંઈક શંકા જેવું મને લાગતું હતું. તે કાલ સ્પષ્ટપણે જણાઈ આવેલ છે. રાજુભાઈ સાચા હોઈ શકે છે, તેમાં કોઈ કહી ના શકીએ, પણ રાજુભાઈનું ક્યાંક ને ક્યાંક દુઃખ તે આમ આદમી પાર્ટી અને હજારો વ્યક્તિ માટે એક વિચારવા જેવો મુદ્દો છે. કારણ કે રાજુભાઈ છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા. તે વ્યક્તિત્વ અને તેનું નેતૃત્વ ખૂબ મજબૂતાઈથી લડાઈ લડ્યા. જે બોટાદમાં ખેડૂતો પર કડદાકાંડ થયો તે બાબતે છેલ્લા 3 મહિનાથી પણ લાંબા સમય જેવો જેલવાસ ભોગવીને આવ્યા છે. તેમાં અનેક અટકળો એવી પણ લાગી રહી છે. રાજુભાઈ ભાજપમાં જોડાઈ શકે છે. રાજુભાઈ